નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી। અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 12 થી 24 કલાક દરમિયાન મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે। અને મિત્રો નવરાત્રી દરમિયાન પણ મિત્રો વરસાદ ખાબકી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો હવે આપણે વાત કરી છેલ્લા 24 કલાકની અંદર તો મિત્રો 212 તાલુકાઓની અંદર અમુક અંશે વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો તાપી, સોનગઢ, વિસાવદર, ઘોઘંબા, પાલીતાણા, વાપી, વલભીપુર વગેરે વિસ્તારોમાં મિત્રો 4 ઇંચ જેટલો વરસાદ ખાબકવાનો અહેવાલો મળી રહ્યા છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।